બીજા ભાગની શરૂઆત 27 વર્ષો પછી થઈ, જેમાં આ વર્ષ 2016નું હતું અને ડેરી શહેરને છોડીને બધા જ બાળકો નીકળી ગયા હતા અને ફક્ત માઇક હવે શહેરમાં રહેતો હતો. અને પ્રેઝન્ટના દિવસે ત્યાં એક મેળો જોવા મળેલો. ત્યાં બે છોકરાઓ એક ગેમ રમી રહ્યા હતા અને એમણે મળીને ડેની નામની એક નાનકડી બાળકીને હરાવી દીધી. અને પછી એ છોકરાએ પોતાનું ગિફ્ટ ડેનીને આપી દીધું. ત્યારે ડેની ખુશ થઈને ત્યાંથી એની મા સાથે નીકળી ગઈ, જેમાં બંને છોકરા એકચ્યુઅલમાં ગે હતા અને આના જ કારણે ત્યાંના લોકલ લોકોને એ છોકરાઓથી નફરત હતી. પછી બંને છોકરાઓ ઘરે જઈ રહ્યા હતા ત્યાં જ એ બધા ગુંડાઓએ આવીને તેમને મારવાનું શરૂ કરી દીધું અને પછી એમાંથી એકને મારીને પાણીની અંદર ફેંકી દીધો. ત્યારે તેનો પ્રેમી એને બચાવવા માટે પાણીની નીચે આવ્યો અને ત્યાં જ તેને પેનીવાઇઝ દેખાણો, જે તેના પ્રેમીને પકડીને ખાઈ રહ્યો હતો અને આ જોઈને તે છોકરો બહુ જ વધારે ડરી ગયો. બીજી બાજુ શહેરમાં આપણને માઇક જોવા મળેલો, જે પોતાના ઘરે છુપાયેલ હતો અને પછી રેડિયોથી એને ખબર પડી કે શહેરમાં એક છોકરો મરી ચૂક્યો છે. ત્યારે માઇક સમજી ગયો કે 27 વર્ષો પછી મોતનો આ ખેલ ફરીથી શરૂ થઈ ચૂક્યો. પછી માઇક ત્યાંથી ક્રાઇમ સીનની જગ્યાએ આવ્યો અને ત્યાં તેને એક મેસેજ દેખાણો કે બધાનો ઘરે આવવાનો સમય આવી ચૂક્યો છે. પછી આપણને ન્યુયોર્ક શહેરમાં બિલ જોવા મળેલો, જો કે બહુ જ મોટો લેખક બની ચૂક્યો હતો અને એની બુક પર એક મૂવી બનતી હતી, પણ એ તારક મહેતાથી તો નાનકો હતો અને એની મૂવીની અંદર એની વાઇફ લીડ રોલમાં હતી અને બંને એકબીજાને બહુ જ વધારે પ્રેમ કરતા હતા. પણ ત્યાંના ડાયરેક્ટર સાથે એની પત્ની ચાહતી હતી કે બિલ પોતાની બુકની એન્ડિંગ મૂવીની અંદર બદલી નાખે, કારણ કે તે બહુ જ દુઃખદ એન્ડિંગ હતી અને બધા લોકો ખુશીની એન્ડિંગ જોવા માંગતા હતા. અને ત્યારે બિલ આ સાંભળીને નારાજ થયો. પછી બિલ ત્યાંથી બહાર આવ્યો ત્યારે તેને માઇકનો ફોન આવ્યો. ત્યારે માઇક બિલ અને ડેરેક શહેરને ભૂલી ચૂક્યો હતો અને ત્યારે જ તેનું હાથનું નિશાન જરવા લાગ્યું અને ત્યારે માઇકે એને વાપસ શહેરમાં આવવા કહ્યું. બીજી બાજુ આપણને એડ જોવા મળેલો, જેમાં એડના લગ્ન પણ થઈ ચૂક્યા હતા અને એની પત્ની પણ તેની માની જેમ જ એક બહુ જ મોટી અને કંટ્રોલિંગ બાયડી હતી, જેમાં એ બંને પોતાના બાળકો બાબતે વાત કરી રહ્યા હતા અને ત્યાં જ એડને પણ માઇકનો ફોન આવ્યો અને એડે પોતાની ગાડીને ઠોકી દીધી. પછી માઇકની વાત રીકથી થઈ ત્યારે રીકને ઉલટી આવવા લાગી હતી અને હવે તે એક ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયન બની ચૂક્યો હતો. અને પછી રીક પોતાના શો કરવા આવ્યો ત્યારે તે હંમેશા પોતાના જોક્સને યાદ રાખતો હતો, પણ આજે તે પોતાના બધા જ જોક્સને ભૂલી ગયો. અને પછી આપણને બેન જોવા મળેલો, જે બહુ જ વધારે પતલો થઈ ગયો હતો અને એક બહુ જ મોટી આર્કિટેક્ટ કંપનીનો માલિક હતો. અને પછી માઇકનો એને ફોન આવ્યો ત્યારે માઇકે બેનને પણ ડેરીમાં પાછું આવવા કહ્યું અને ત્યારે બેનના શરીરમાં દુઃખ ઉપડવા લાગ્યું હતું. પછી આપણને સ્ટેન જોવા મળેલો, જે પોતાની પત્ની સાથે પોતાના ઘરે બહુ જ વધારે ખુશ હતો અને સ્ટેનને પણ માઇકનો ફોન આવ્યો અને સ્ટેનને ખબર હતી કે પેનીવાઇઝ હવે પાછો આવવાનો છે અને એના જ માટે એમને ડેરી જવું જોઈએ. અને ત્યારે સ્ટેન બધી જ વાતો યાદ કરવા લાગ્યો. પછી સ્ટેન ત્યાંથી વોશરૂમમાં આવીને નહાતો હતો અને તે આ જ બાબતે વિચારી રહ્યો હતો અને એને ખબર હતી કે તે પોતાના દોસ્તોની મદદ હવે નહીં કરી શકે અને એના જ કારણે સ્ટેને પોતાના હાથની નસ કાપીને પોતાનો જીવ લઈ લીધો. પછી આપણને બેવરલી જોવા મળી અને માઇકથી એની વાત ચાલી રહી હતી, જેમાં બેવરલી પણ બધી જ વસ્તુ ભૂલી ગઈ હતી. ત્યારે માઇક કહે છે કે આ વસ્તુ બધા સાથે થઈ રહી છે અને આપણે બધાએ સમ ખાધા હતા કે પેનીવાઇઝ પાછો આવ્યો ત્યારે આપણે બધા પણ પાછા આવીને એને રોકશું. અને ત્યારે બેવરલીએ ત્યાં જવાનું ડિસાઈડ કર્યું, જેમાં બેવરલી એક બહુ જ મોટી ફેશન ડિઝાઇનર બની ચૂકી હતી અને તેના લગ્ન પણ એક બહુ જ પૈસાવાળા પરિવારમાં થયા હતા. અને ત્યારે તેનો પતિ એની પાસે આવ્યો ત્યારે બેવરલી કહે છે કે હું ડેરી શહેરમાં જઈ રહી છું. અને ત્યારે તેનો પતિ ભડકી ગયો, કારણ કે બેવરલીના ગ્રુપમાં ફક્ત છોકરાઓ હતા અને આ બાબતે તેણે પોતાના પતિને નહોતું કહ્યું અને તે બેવરલી પર શક કરીને તેને મારવા લાગ્યો, જેમાં બેવરલીની જિંદગી અત્યારે પણ એના પિતાની સાથે હતી એવી જ લાગતી હતી. અને ત્યારે બેવરલીએ પોતાના પતિને લાત મારીને નીચે પાડી દીધો અને તે ઘર સાથે પોતાના લગ્ન તોડીને ત્યાંથી નીકળી ગઈ. અને પછી આપણને વાર્તા 1989ની જોવા મળી, જેમાં પેનીવાઇઝના ગયા પછી બધા જ બાળકોના શરીર ગટરમાંથી બહાર આવી રહ્યા હતા અને તેમાંથી હેનરી પણ જીવતો બહાર આવી ગયો. અને હેનરી ત્યાંથી પોતાના ઘરે ગયો ત્યારે ઓફિસર્સે હેનરીને એના પિતાના મર્ડરના જુર્મમાં પકડી લીધો. અને 27 વર્ષો પછી હેનરી અત્યારે પણ પાગલખાનામાં હતો અને ત્યારે તેને પાગલખાનાની બહાર ફરીથી લાલ ફુગો દેખાણો અને ત્યારે તે બહુ જ વધારે હસવા લાગ્યો અને તે ફુગાનો પીછો કરી રહ્યો હતો. અને હેનરીને એના રૂમની અંદર પણ એ ફુગો જોવા મળ્યો અને એની પાછળથી તેનો દોસ્ત ચેડ બહાર આવ્યો, જે પહેલા તો મરી ચૂક્યો હતો. અને ચેડે હેનરીને એનું ચાકુ
પાછું આપ્યું, જેમાં એ લોકો હવે નવો શિકાર કરવાના હતા. એ દિવસો પછી બધા જ દોસ્તો ડેરીમાં પાછા આવી ચૂક્યા હતા અને શરૂઆતમાં તેમને બહુ જ વધારે અજીબ લાગતું હતું, પણ ધીરે ધીરે એ બધા જ લોકો પાછા ખાસ દોસ્ત બની ચૂક્યા હતા અને તે લોકો પોતાના બાબતે બતાવવા લાગ્યા, જેમાં બધા જ લોકો બેનના પતલા થવાથી બધાથી વધારે શોકમાં હતા. પછી ત્યાં બધા સ્ટેનના ના આવવાથી દુઃખી થયા અને એમને લાગ્યું કે સ્ટેન બહુ જ વધારે ડરતો હતો, એના જ કારણે નહીં આવ્યો હોય. પછી તે બધાને ધીરે ધીરે ડેરેક શહેરની બધી યાદો પાછી આવવા લાગી હતી અને એ લોકો કન્ફ્યુઝ હતા કે ડેરી શહેરમાં આવીને જ આમ કેમ થઈ રહ્યું છે. સાથે બધાને જ્યારે પણ માઇકનો ફોન આવ્યો હતો ત્યારે તેમની સાથે ખરાબ ચીજો થવા લાગી હતી અને બિલ તો એ પણ ભૂલી ગયો હતો કે તે બોલવામાં હકલાતો હતો. અને ત્યાં બધાએ માઇકને આ બાબતે પૂછ્યું ત્યારે માઇક કહે છે કે જે પણ આ શહેરથી દૂર જાય છે તે ધીરે ધીરે બધી જ ચીજો ભૂલી જાય છે, પણ હું અહીંયા જ હતો એના કારણે મને બધી જ વસ્તુઓ યાદ છે. અને ત્યારે જ બધાને પેનીવાઇઝ પણ યાદ આવવા લાગ્યો અને ત્યારે માઇકે બધાને કહ્યું કે હવે ફરીથી લોકો મરવા લાગ્યા છે અને આ કામ પેનીવાઇઝનું છે, તો બધાએ મળીને હવે એને રોકવો પડશે. ત્યારે બાકી લોકો આ બાબતે કન્ફ્યુઝ હતા અને ત્યાં જ બધાને ખાવા માટે કુકીઝ મળી હતી. એની અંદરથી તેમને એક એક વર્ડ મળવા લાગ્યો અને ત્યારે બધાએ પોતાના વર્ડ્સને જોઈન કર્યા. ત્યારે તેમને એક મેસેજ મળ્યો કે સ્ટેન ત્યાં નથી આવવાનો અને આ ચીજ પહેલાથી કોઈને ખબર હતી. ત્યારે આ જોઈને બધા લોકો ચોંકી ગયા, કારણ કે બેવરલીને પણ એ ખબર હતી કે સ્ટેન મરવાનો છે અને આ જ કારણે તે બધા ડરી ગયા અને ત્યાં ખાવાની ચીજો બદલવા લાગી, જેમાંથી નાનકા રાક્ષસો પેદા થવા લાગ્યા અને તે બધા લોકોને મારવા માટે આગળ વધ્યા. ત્યારે બધા લોકો એમના પર હુમલો કરી રહ્યા હતા અને એના જ કારણે તે રેસ્ટોરન્ટનું ટેબલ બરબાદ કરવા લાગ્યા. પણ આ વસ્તુ ફક્ત તેમનું ગ્રુપ જ જોઈ શકતું હતું. અને પછી એ બધા લોકો રેસ્ટોરન્ટથી નીકળી રહ્યા હતા ત્યારે ટોમ નામનો એક નાનકડો છોકરો આવીને રિકથી વાત કરવા લાગ્યો અને એ કહે છે કે આ તો બસ શરૂઆત છે. ત્યારે રિક એના ઉપર ભડકી ગયો અને ત્યારે ટોમ કહે છે કે હું તો તમારી કોમેડીનો ફેન હતો અને આ તમારી શોની ઓપનિંગ લાઈન હતી. અને પછી ટોમ ત્યાંથી દુઃખી થઈને તેના પેરેન્ટ્સ સાથે નીકળી ગયો. પછી ત્યાંથી બહાર આવીને બેવરલીએ સ્ટેનની પત્નીને ફોન લગાડ્યો અને ત્યારે તેને ખબર પડી કે સ્ટેન બાથટબમાં આત્મહત્યા કરી ચૂક્યો છે. અને આ સાંભળીને બધા લોકો ત્યાં ચોંકી ગયા હતા અને તે બહુ જ વધારે ડરી ગયા. પછી તે લોકો ત્યાંથી નીકળવા લાગ્યા. ત્યારે માઇક બધાને રોકવાની કોશિશ કરતો હતો, પણ લાસ્ટમાં ફક્ત ત્યાં બિલ બચ્યો અને ત્યારે માઇક કહે છે કે મારે તને કંઈક દેખાડવું છે. પછી આપણને ડેની જોવા મળી, જે પોતાની માની સાથે એક મેચ જોવા ગઈ હતી અને ડેનીને ત્યાં એક જુગનું દેખાણું અને ત્યારે ડેની એને પકડવા ગઈ અને જુગનું તેને નીચેની તરફ ખૂણામાં લઈ ગયું અને ત્યાં પેનીવાઇઝ હતો. ત્યારે ડેની તેને જોઈને બહુ જ વધારે ડરી ગઈ અને ત્યાંથી નીકળતી હતી. ત્યારે પેનીવાઇઝ રોવાનું નાટક કરવા લાગ્યો અને તે કહે છે કે હું બહુ જ વધારે ખરાબ દેખાઉં છું અને એના જ કારણે બધા જ લોકો મારો બહુ જ વધારે મજાક ઉડાડે છે. ત્યારે ડેનીએ તેને દેખાડ્યું કે તેના મોઢા ઉપર પણ એક દાગ હતો અને એના જ કારણે બધા લોકો તેનો પણ મજાક ઉડાડતા હતા. ત્યારે પેનીવાઇઝ ડેનીની કમજોરીનો ફાયદો ઉઠાવીને તેનાથી દોસ્તી કરવા લાગ્યો અને ત્યારે ડેની તેની પાસે ગઈ અને પેનીવાઇઝે ત્યારે જ ડેનીને ખાઈ લીધી. બીજી બાજુ હેનરી આગળ વધ્યો અને તેણે મેન્ટલ હોસ્પિટલના ગાર્ડને મારી નાખ્યો અને પછી તે પોતાના દોસ્ત જેટ સાથે એ જગ્યાએથી નીકળી ગયો. ત્યાં સુધી બધા જ દોસ્તો હોટલમાં પાછા આવી ગયા હતા અને ત્યાં બેને જોયું કે બેવરલી બહુ જ વધારે દુઃખી હતી. ત્યારે બેન તેને પૂછે છે કે તને કેવી રીતે ખબર હતી કે સ્ટેન બાથટબની અંદર જ મરવાનો હતો. ત્યારે બેવરલી કહે છે કે આપણે બધા લોકો કેવી રીતે મરવાના છીએ એ ચીજ હું બહુ જ પહેલા વિઝનમાં જોઈ ચૂકી છું. ત્યાં સુધી બિલને માઇક એના ઘરે લઈ આવ્યો અને માઇકે બિલને એક યંત્ર દેખાડ્યું જે થોડા સમય પહેલા ત્યાં રહેવા વાળા જૂના નેટિવ અમેરિકન લોકો પાસેથી એને મળ્યું હતું અને એને એ પણ ખબર પડી હતી કે પેનીવાઇઝ અસલમાં આકાશમાંથી ડેરી શહેરમાં આવ્યો હતો અને એ એક વિચિત્ર જીવ હતો, જેમાં બધા નેટિવ અમેરિકન લોકોએ મળીને એને મારવાનું ટ્રાય કર્યું હતું અને પેનીવાઇઝ પાસે ડેડ રિંગ્સની પાવર હતી અને એનાથી જ તે બહુ જ વધારે શક્તિશાળી બનતો હતો અને એની પાવર્સના હિસાબેથી તે લોકોને ડરાવીને તેમના ડરના હિસાબેથી નનકો મોટો થતો હતો, જેમાં નેટિવ અમેરિકન લોકોએ એને મારવાની કોશિશ કરી હતી અને એમણે યંત્રની યુઝ કરીને ડેડલાઇટ્સને યંત્રની અંદર કેદ કરી હતી, જેના કારણે પેનીવાઇઝ પણ એની અંદર જતો રહ્યો હતો અને હવે એ બધા લોકો મળીને પણ આ કરી શકે છે. બીજી બાજુ બેવરલી બધાને કહેવા લાગી કે ડેરીથી તે નીકળી હતી ત્યારે તેને બહુ જ વધારે સપના આવ્યા હતા કે એ લોકો બધા આત્મહત્યા કરવાના છે. ત્યારે ત્યાં બિલ અને માઇક પણ આવી ગયા અને બેવરલીએ બધાને કહ્યું કે એ બધા લોકો આત્મહત્યા કરીને બહુ જલ્દી મરી જશે. ત્યારે બિલ સમજી ગયો
હતો કે બેવરલીએ ડેડલાઇટ્સને જોઈ હતી, એના જ કારણે બેવરલીએ આવા સપના જોયા હતા અને આ જ રીતે એ બધા લોકો હવે કનેક્ટ થઈ ચૂક્યા હતા અને હવે બધાએ મળીને પેનીવાઇઝને રોકવાનો હતો. માઇકે બધાને એમનો કોઈ ખાસ સામાન લાવવા માટે કહ્યો જે એમને યંત્રની અંદર નાખવાનો હતો અને ત્યારે બિલને પણ આ જ વસ્તુ સાચી લાગી અને પછી બધા લોકો ડેરી શહેરમાં આવ્યા અને ત્યાંથી તે એક જંગલમાં આવ્યા અને ત્યાં તેમનો એક ખાસ અડ્ડો હતો જે જમીનની નીચે બેને બનાવ્યો હતો અને ત્યારે એ જગ્યા બધાને યાદ આવવા લાગી અને બાળપણમાં પહેલીવાર બેન બધાને ત્યાં લાવ્યો ત્યારે તે બધા જ બહુ વધારે ખુશ થયા હતા અને પ્રેઝન્ટમાં એ બધાને ત્યાં સ્ટેનની માથા પર બાંધવાની ટોપી મળી હતી જે સ્ટેને બધા લોકોને જાનવરોથી બચવા માટે ત્યારે બનાવી હતી અને એ વસ્તુ તે યંત્રમાં વાપરવાના હતા. પછી તે લોકો બધા પોતપોતાનો સામાન લેવા માટે અલગ થયા. એમાં બધાથી પહેલા બેવરલી પોતાના ઘરે આવી અને એની બિલ્ડિંગ હજી પણ તેને પહેલા જેવી લાગતી હતી અને પછી તે પોતાના ઘરે આવી ત્યાં તેને કર્શ નામની એક ડોકરી જોવા મળી અને તેણે બેવરલીને અંદર લીધી અને પછી બેવરલીને તે કહેવા લાગી કે તારા પિતા મરી ચૂક્યા છે અને બેવરલીને એના પિતાથી કંઈ ખાસ લેવા દેવા નહોતું. પછી બેવરલી પોતાના રૂમમાં આવી અને તેણે દિવાલની પાછળ છુપાયેલ બોક્સ કાઢ્યો અને બોક્સની અંદર એના બેનનો દીધેલ પોસ્ટર જોવા મળ્યું જેમાં એ કવિતા તેના દિલની બહુ જ વધારે નજીક હતી અને ત્યાં કર્શ આવીને તેને ચાય પીવડાવવા લાગી અને પછી એ બંને એ જગ્યાના બાબતે વાત કરવા લાગ્યા. ત્યારે કર્શની વાતો બેવરલીને બહુ જ વધારે અજીબ લાગી અને પછી તે ઘરના ફોટોસ જોઈ રહી હતી ત્યારે કર્શ કહે છે કે તેના પિતા સર્કસમાં કામ કરતા હતા અને બેવરલીએ તેમનો ફોટો જોયો અને તેના પિતા અસલમાં પેનીવાઇઝ જેવા દેખાતા હતા અને એ જ જગ્યાએ કર્શ એક બહુ જ મોટી રાક્ષસના રૂપમાં આગળ વધી અને બેવરલીને મારવા લાગી. ત્યારે બેવરલી એ જગ્યાએથી ભાગી રહી હતી અને એ પૂરી બિલ્ડિંગ સાચેમાં તો ખંડર બની ચૂક્યું હતું અને પછી બેવરલીને ત્યાં પેનીવાઇઝ તેના માણસ જેવા રૂપમાં દેખાડ્યો અને તે કહે છે કે બેવરલી હજી પણ તારી જિંદગી પેલાની જેવી છે અને તમે બધા મળીને પણ મારું કાંઈ નહીં ઉખાડી શકો. અને ત્યારે બેવરલી ત્યાંથી ભાગી ગઈ અને તે નીચે આવી ત્યારે તેને ખબર પડી કે તે પૂરી બિલ્ડિંગ અત્યારે ખંડર બની ચૂકી છે. બીજી બાજુ રિક ગેમ ઝોનમાં આવ્યો અને ત્યાં તેને જૂનો કોઈન મળ્યો જે તે છેલ્લી વાર ત્યાં આવ્યો હતો ત્યારે મૂકીને ગયો હતો અને પછી તેને યાદ આવ્યું કે રિકે ત્યાં એક છોકરાથી દોસ્તી કરી લીધી હતી અને પછી ત્યાં હેનરી આવ્યો ત્યારે તેને ખબર પડી કે તે છોકરો હેનરીનો માસીવાળો છે અને ત્યારે હેનરી આવીને રિકને ધમકાવવા લાગ્યો અને ત્યારે રિક ત્યાંથી ડરીને ભાગી ગયો અને તે પાસની એક જગ્યાએ બેસીને રોઈ રહ્યો હતો પણ ત્યાં જ શહેરનું એક પુતળું જીવતું થઈ ગયું અને તે રિક પર હુમલો કરવા લાગ્યો. ત્યારે રિક ત્યાંથી ભાગી રહ્યો હતો અને રિકે પોતાને ભરોસો દેવરાયો કે આ સ્ટેચ્યુ અસલમાં સાચું નથી અને ત્યારે જ તે સ્ટેચ્યુ ત્યાંથી ગાયબ થઈ ગયું અને તે પોતાની જગ્યાએ ઊભું હતું અને આ જ વસ્તુ રિક પ્રેઝન્ટમાં યાદ કરી રહ્યો હતો અને ત્યારે સ્ટેચ્યુની ઉપર તેને પેનીવાઇઝ બેઠો દેખાણો અને પેનીવાઇઝ કહે છે કે રિક મેં તને બહુ જ વધારે મિસ કર્યો અને હવે તું મારી સાથે રમીશ કે નહીં. અને પછી તે રિકની પાસે આવ્યો ત્યારે રિક ત્યાંથી ડરીને ભાગી ગયો. ત્યાં સુધી બિલ શહેરમાં ફરી રહ્યો હતો અને ત્યારે તેને એક દુકાનની અંદર સાયકલ દેખાણી તેની જ હતી અને ત્યારે બિલ એને ખરીદવા માટે અંદર ગયો અને ત્યારે શોપની માલિકના રૂપમાં આપણને સાક્ષાત સ્ટીફન કિંગ જોવા મળ્યા અને એમણે જ આ મૂવીની ઓરિજિનલ બુકને લખી હતી. અને પછી બિલે પોતાની સાયકલ પાછી માંગી ત્યારે સ્ટીફન તેને બાઇક વેચવા માટે તૈયાર હતા અને તે બિલને ઓળખી ગયા હતા અને એના જ કારણે તેમણે સાયકલને બહુ જ વધારે મોંઘી વેચી કારણ કે તેની બુકની એન્ડિંગ તેમને જરા પર પસંદ નથી. અને ત્યારે આ સાંભળીને બિલ દુઃખી થયો અને પછી તે સાયકલ લઈને પોતાના ઘરની તરફ આગળ વધ્યો. પછી તે પોતાના ઘરની પાસે આવ્યો ત્યારે તેને ઘરની બહાર ટોમ દેખાણો અને ટોમ હવે એના ભાઈ જ્યોર્જની ઉંમરનો થઈ ચૂક્યો હતો અને પછી ત્યાંથી બિલે આવીને જ્યોર્જીને ગાયબ થવાની ગટરને જોઈ અને ત્યારે ગટરની અંદરથી તેને જ્યોર્જીની અવાજ આવવા લાગ્યો અને ત્યારે બિલ ગટર પાસે આવ્યો અને તેને ગટરની અંદર જ્યોર્જી દેખાણો. પછી જ્યોર્જી કહે છે કે બિલ મારા ભાઈ પ્લીઝ મને બચાવી લે અને ત્યારે બિલે પોતાનો હાથ આગળ દીધો પણ ત્યારે જ બહુ જ બધા હાથ મળીને બિલને અંદર ખેંચવા લાગ્યા અને તેના જ કારણે બિલ બહુ જ વધારે ડરી ગયો હતો અને પછી તે પોતાને છોડાવીને બહાર આવ્યો અને ત્યારે તેણે બિલની બોટ પોતાના હાથમાં લઈ લીધી હતી પણ ત્યાં જ ટોમ આવી ગયો. ત્યારે બિલે ટોમને ત્યાંથી દૂર કર્યો અને તેને ગટરથી દૂર રહેવા માટે કહ્યું કારણ કે ગટરની અંદરથી બહુ જ વધારે અવાજ આવતી હતી. ત્યારે ટોમ કહે છે કે મને ગટરમાંથી તો અવાજ નથી આવતી પણ મારા બાથટબમાંથી આવે છે અને એ અવાજ નાના બાળકોની હોય છે જે અંદર ફસાઈ ચૂક્યા હોય. અને ત્યારે બિલે તેને શહેરને છોડી દેવા માટે કહ્યું કારણ કે આ જગ્યા બહુ જ વધારે ખતરનાક હતી પણ બિલને અંદાજો હતો કે આવી ચીજો તે પોતે ન કરી શકે કારણ કે આ એ સરળ નથી. અને પછી ટોમ ત્યાંથી મેળામાં જવા માટે ડરીને નીકળી ગયો.
ત્યાં સુધી બેન પોતાની સ્કૂલમાં આવ્યો અને તે પોતાના ક્લાસરૂમમાં બેસીને જૂના દિવસો યાદ કરવા લાગ્યો, જેમાં તે એકલો ક્લાસરૂમમાં હંમેશા ટાઈમ પાસ કરવા માટે આવતો. અને એક દિવસ તેને ત્યાં બેવરલી મળી હતી અને બેવરલી એ ટાઈમે પણ બીડી ફૂંકતી હતી અને એની આ આદતો બીજી જવાન છોકરીઓથી બહુ જ વધારે અલગ હતી. પછી બેનને તે કહેવા લાગી કે તે થોડા સમયથી થોડો બદલી ગયો છે અને ત્યારે બેન બહુ જ વધારે ખુશ થયો અને તે બેવરલીને કિસ કરવા ચાહતો હતો, પણ ત્યારે બેવરલીએ ના પાડી દીધી અને તે બેનને જાડિયો કહીને ચીડાવવા લાગી અને પછી તેનું મોઢું ત્યાં આગમાં બળવા લાગ્યું અને પછી તે બેનનો મજાક ઉડાડતા એની પાછળ ભાગી રહી હતી અને અસલમાં તે પેનીવાઇઝ હતો. પછી તેણે બેનને પકડી લીધો અને કહે છે કે આવી જા જાડિયા અને મને કિસ કર. અને ત્યારે બેન તેનાથી દૂર જવા લાગ્યો અને ત્યારે પેનીવાઇઝ કહે છે કે તારા જેવા ભાડના છોકરાને કોણ કિસ કરશે. અને ત્યારે બેન કહે છે કે પ્લીઝ મને એકલો છોડી દે. અને પછી પેનીવાઇઝ બેનની પાછળ ભાગ્યો અને આ જ ચીજો યાદ કરીને બેન બહુ જ વધારે દુઃખી થયો. પછી ત્યાંથી તે હોટલમાં પાછો આવ્યો અને ત્યારે તેને બેવરલી મળી અને બેને જોયું કે બેવરલી પાસે હજી પણ એનું પોસ્ટકાર્ડ હતું. ત્યારે તે ખુશ થયો, પણ ત્યારે બેવરલીને યાદ નહોતું કે એ કાર્ડ એને કોણે આપ્યું હતું અને એને લાગતું હતું કે કદાચ બિલે આપ્યું હશે. ત્યારે બેન આ સાંભળીને દુઃખી થયો અને તે બેવરલીને કહેવાનો હતો કે એ કાર્ડ તેણે જ બેવરલીને આપ્યું હતું, પણ ત્યાં જ સ્ટેન બહુ જ વધારે ડરેલ પાછો આવ્યો અને તે હવે ત્યાંથી પાછો જવાનો હતો. અને ત્યારે બેન તેને મનાવવા માટે ચાલ્યો ગયો. ત્યાં સુધી આપણને એડ જોવા મળ્યો જે મેડિકલ સ્ટોરમાં પોતાનું ઇન્હેલર લેવા માટે ગયો હતો અને એ જ સીનમાં આપણને આ ફિલ્મના ડાયરેક્ટર એન્ડી મુશેટી પણ જોવા મળ્યા. ત્યારે એડને દુકાનવાળો ઓળખી ગયો, કારણ કે તે બાળપણમાં બહુ જ વધારે ત્યાં આવતો હતો અને પછી એડને જૂની ચીજો યાદ આવવા લાગી અને એકવાર તેને એની માની અવાજ નીચે બેસમેન્ટમાંથી આવતી હતી. ત્યારે એડ નીચે બેસમેન્ટમાં આવ્યો અને ત્યાં તેની માં બાંધેલ નજર આવી અને બંને ત્યાં બહુ જ વધારે ડરી ગયા હતા અને ત્યાં જ ઇન્ફેક્શન વાળા ડોસીમાં પાછા આવી ગયા. અને ત્યારે એડ ત્યાં બહુ જ વધારે ડરતો હતો અને એ ડોશીએ એડની માને ત્યાં જ મારી નાખી. અને પ્રેઝન્ટમાં એડે આવીને એ જગ્યાને ચેક કરી ત્યારે તેને પાછા ભૂતિયા માસી જોવા મળ્યા. પછી એ માસી એડને મારવા ગયા અને ત્યારે એડે બહુ જ વધારે હિંમત કરી અને તે એ માસીનું ગળું દબાવવા લાગ્યો અને ત્યારે તે માસી કમજોર થવા લાગ્યા અને ત્યારે એડને બહુ જ વધારે હિંમત મળી અને ત્યારે તે માસીએ એડ પર ઉલટી કરી નાખી. અને ત્યારે એડ બહુ જ વધારે ડરીને હોટલમાં પાછો આવી ગયો અને ત્યારે બેવરલી આ બધાથી બહુ જ વધારે પરેશાન હતી અને ત્યારે બિલ આવીને તેને સંભાળવા લાગ્યો અને એક ક્ષણે ત્યાં એક મોમેન્ટ બની ગયો હતો જેમાં બંનેને તેમના બાળપણમાં કરેલ કિસ યાદ આવવા લાગી અને એના જ કારણે પ્રેઝન્ટમાં પણ બંને ત્યાં કિસ કરી લીધું. ત્યારે જ ઉપરથી સ્કેચબોર્ડ નીચે આવવા લાગ્યો અને એના ઉપર લખ્યું હતું કે બિલ, તું ટોમને પોતાના ભાઈની જેમ નહીં બચાવી શકે. અને ત્યારે બિલ ટોમને બચાવવા માટે હોટલ છોડીને ત્યાંથી નીકળી ગયો અને ત્યારે બેન નીચે આવ્યો. ત્યારે બેવરલીએ તેને બધી ચીજો સમજાવી અને ત્યાં સુધી ઉપર એડ પોતાને સાફ કરી રહ્યો હતો અને ત્યાં હેનરીએ આવીને એડને ચાકુ માર્યું અને ત્યારે એડે એ ચાકુ કાઢીને હેનરીને મારી દીધું. પછી તે બારે આવીને બેન અને બેવરલીની પાસે ગયો. ત્યારે બેને ઉપર આવીને હેનરીને જોયો જે ત્યાંથી ભાગી રહ્યો હતો અને તે બાળપણની જેમ અત્યારે પણ પૂરો પાગલ હતો. બીજી બાજુ બિલ મેળામાં ટોમને બચાવવા માટે આવી ચૂક્યો હતો અને ત્યારે ટોમ મિરર હાઉસની અંદર જતો તેને દેખાણો અને ત્યારે બિલ પણ એની પાછળ ગયો, પણ હવે એની હાલત તે જગ્યાએ ખરાબ થવા લાગી હતી અને બિલને આવી જગ્યાએ જવાની આદત નથી તો પણ તે આગળ વધ્યો અને પછી મિરર હાઉસની અંદર તે ટોમની પાછળ જવા લાગ્યો અને ટોમ ઘડી તેની સામેથી આગળ જતો હતો અને એના જ કારણે બિલ ત્યાં ફસાઈ ચૂક્યો હતો. પછી તેને એક જગ્યાએ ટોમ દેખાણો અને ત્યારે બિલ એને ત્યાંથી જવા માટે કહી રહ્યો હતો, પણ ત્યાં જ પાછળથી પેનીવાઇઝ પણ આવી ચૂક્યો હતો. ત્યારે બિલ કહે છે કે પેનીવાઇઝ તું મને લઈ જા પણ ટોમને છોડી દે. અને ત્યારે પેનીવાઇઝ પોતાના મોઢાને કાચ ઉપર પટકવા લાગ્યો અને ત્યાં જ કાચ તોડીને તે ત્યાં ટોમને ખાઈ ગયો અને ત્યારે બિલ બહુ જ વધારે દુઃખી થયો. ત્યાં સુધી રિક ત્યાંથી નીકળી રહ્યો હતો અને રસ્તામાં એને ચર્ચ દેખાણો અને એ સ્ટેનના પિતાનું ચર્ચ હતું અને તેને યાદ આવ્યું કે બાળપણમાં સ્ટેન એક દિવસ પોતાના ચર્ચમાં ભાષણ આપી રહ્યો હતો અને તે સાંભળવા માટે રિક ત્યાં એકલો ગયો હતો અને ત્યારે સ્ટેન બધાને કહે છે કે હું જિંદગીમાં મોટો થઈશ પણ ક્યારે પણ હું પોતાના દોસ્તોને નહીં ભૂલું અને હું મારી જિંદગીમાં મારા દોસ્તોથી બધાથી વધારે પ્રેમ કરું છું. અને ત્યારે આ યાદ કરીને રિક બહુ જ વધારે દુઃખી થયો અને તેણે પોતાના દોસ્તોનો સાથ દેવાનું ડિસાઈડ કર્યું. ત્યાં સુધી માઇક પોતાના ઘરે બધાની આવવાની રાહ જોઈ રહ્યો હતો અને ત્યાં પાછળથી એક દરવાજો ખુલ્યો અને ત્યાં એને એના માતા પિતા પાછા જોવા મળ્યા અને બાળપણથી આ જ વસ્તુને જોઈને માઇક બહુ વધારે ડરતો હતો અને પ્રેઝન્ટમાં હેનરીએ માઇક પર હુમલો કર્યો અને તે માઇકને મારવા
મારવા ગયો ત્યારે પાછળથી રિકે આવીને હેનરીને મારી દીધો અને હવે તે પોતાના દોસ્તોનો સાથ દેશે એ તે કહેવા લાગ્યો અને ત્યારે બાકી બધા લોકો પણ ત્યાં આવી ગયા. રિક પહેલી વાર મર્ડર કરીને બહુ જ વધારે ડરતો હતો. પછી ત્યાં બધાએ બિલને ફોન લગાડ્યો ત્યારે બિલ બહુ જ વધારે ગુસ્સામાં હતો અને તે કહે છે કે પેનીવાઇઝને મારી દેવા માટે હું હવે વેલ હાઉસ તરફ જઈ રહ્યો છું. અને થોડા સમય પછી બધા જ લોકો વેલ હાઉસ પાસે જમા થયા. ત્યારે તે લોકો બિલને પાછો એકલો અંદર જવા નતા દેવા માંગતા. ત્યારે બિલ કહે છે કે આ બધું મારા જ કારણે થયું છે, કારણ કે હું પોતાના ભાઈને બચાવવા માટે તમને બધાને અંદર લઈ ગયો હતો અને ત્યારથી તમે લોકો ફસાયેલા છો અને હવે હું એકલો અંદર જઈશ. ત્યારે તેના દોસ્તો કહે છે કે અમે લોકો પણ તારી સાથે અંદર આવશું, કારણ કે અમે તને પહેલા પણ એકલો નતો છોડ્યો અને અત્યારે પણ તને એકલો નહીં છોડીએ. પછી ત્યાંથી બધા લોકો સાથે અંદર ગયા અને ત્યાંથી તેમને બેસમેન્ટમાં જવાનો રસ્તો દેખાણો. પણ ત્યારે જ બેનને અચાનકથી પેટમાં દુઃખ પડ્યું અને ત્યારે બધાએ જોયું કે સામેની બાજુ કાચમાં પેનીવાઇઝ બેનને ઘાયલ કરી રહ્યો હતો અને ત્યારે બેવરલીએ જઈને કાચને તોડી નાખ્યો. તેના જ કારણે પેનીવાઇઝ ત્યાંથી ગાયબ થઈ ગયો. ત્યારે બીજી બાજુથી સ્ટેન કરોળિયો બનીને બધાની સામે આવી ગયો અને તે બધા પર હુમલો કરવા આગળ વધ્યો. પછી એ કરોળિયાએ આવીને રિકને પણ પકડી લીધો અને ત્યારે બેને ચાકુ મારીને તેના ટુકડા ટુકડા કરી નાખ્યા. અને ત્યારે બિલ એડ પર ભડકી ગયો હતો, કારણ કે એડ બહુ જ વધારે ડરતો હતો. એના કારણે તે ઊભો રહી ગયો અને તે કાંઈ નતો કરતો. અને ત્યારે એડે માફી માંગી અને ત્યારે બિલ તેને કહે છે કે તારે ડરવાની જરૂર નથી, કારણ કે આપણે ડરશું નહીં તો જ આપણે પેનીવાઇઝને હરાવી શકશું. અને પાછી ત્યાંથી બધા લોકો કૂવા પાસે ગયા અને ત્યાંથી ડાયરેક્ટ તે લોકો નીચે આવીને આગળ વધ્યા અને પેનીવાઇઝ આકાશમાંથી જે જગ્યાએ પડ્યો હતો એ જગ્યાએ તે લોકો પહોંચી ગયા અને એ જગ્યાની વચ્ચે ત્યાં માઇકે આવીને પોતાનું યંત્ર રાખ્યું. પછી એ યંત્રની અંદર માઇકે આગ લગાડી અને હવે યજ્ઞ પૂરો કરવા માટે તેમણે પોતાની બધી વસ્તુઓને અંદર નાખવાની હતી. ત્યારે બધાથી પહેલા બિલે જ્યોર્જીની બોટને અંદર નાખી. ત્યાર પછી એડે પોતાનું ઇન્હેલર અંદર નાખ્યું અને બેવરલીએ બેનની કવિતાવાળું પોસ્ટરને અંદર નાખ્યું અને ત્યારે બેવરલીએ એને ફ્રેન્ડ બુકમાં સાઇન કરી આપ્યું હતું એ પેપર અંદર નાખ્યું, જે એણે હંમેશા પોતા પાસે રાખ્યું હતું. અને તેને જોઈને બેવરલી સમજી ગઈ કે બેને જ તેને તે પોસ્ટર પર કવિતા લખીને આપી હતી. પછી રિકે પોતાનો કોઈન અંદર નાખ્યો અને ત્યાં માઇકે પથ્થર અંદર નાખ્યો, જે બેવરલીએ હેનરીને મારીને તેને બચાવ્યો હતો. ત્યારે આ જોઈને બેવરલી પણ ખુશ થઈ ગઈ. પછી ત્યાં બધા લોકોએ સ્ટેનની ટોપી પણ અંદર નાખી અને હવે બધા લોકો એકબીજાનો હાથ પકડીને મંત્ર બોલવા લાગ્યા અને ઘડી ઘડી મંત્ર બોલવાથી ઉપરથી ડેડલાઇટ્સ નીચે આવવા લાગી અને એ ધીરે ધીરે યંત્રની અંદર બંધ થઈ ગઈ. પણ અચાનકથી તેમાંથી એક લાલ ફુગો બહાર આવવા લાગ્યો અને તે બહુ જ વધારે મોટો થઈ ગયો અને ત્યારે બધા જ લોકો ત્યાંથી નીકળી ગયા. અને પછી તે ફુગાના ફૂટવા પર પેનીવાઇઝ બહાર આવ્યો, જે બહુ જ વધારે મોટો હતો. અને પેનીવાઇઝે માઇકને બધાને સાચું કહેવા માટે કહ્યું, કારણ કે એણે ઘણી બધી ચીજો બધાથી છુપાવી હતી. ત્યારે માઇક કહે છે કે મને એ ખબર હતી કે નેટિવ અમેરિકન્સે પેનીવાઇઝને મારવાનું ટ્રાય કર્યું હતું અને એ લોકોએ પેનીવાઇઝને એકવાર कैद પણ કરી લીધો હતો. પણ ત્યાર પછી પેનીવાઇઝે આઝાદ થઈને બધાને મારી દીધા હતા અને આ ટાઈમે એ લોકો એને कैद કરી રાખશે એવો માઇકને ભરોસો હતો. અને ત્યાં ડેડલાઇટ્સથી પેનીવાઇઝ બારે આવવા લાગ્યો અને તે બહુ જ મોટો કરોડિયાના રૂપમાં હતો. અને પછી તે બધાને મારીને ખાવા માટે આગળ વધ્યો. ત્યારે બધા ત્યાંથી ભાગવા લાગ્યા અને પેનીવાઇઝ તેમની પાછળ હતો. ત્યારે બધા એક ગુફાની અંદર ઘૂસી ગયા અને ત્યાં જઈને બધા અલગ અલગ થઈ ગયા, જેમાં બિલ પાણીની અંદર હતો અને તે પાણીની બીજી બાજુથી બારે આવ્યો ત્યારે તે પોતાના ઘરે પહોંચી ગયો હતો. ત્યાર સુધી બેન અને બેવરલીની સામે રસ્તો બંધ થઈ ગયો. ત્યારે તે બંને અલગ અલગ દિશામાં પડવા લાગ્યા, જેમાં બેવરલી સ્કૂલના વોશરૂમની અંદર ફસાઈ ગઈ હતી અને બેન એના ક્લબ હાઉસની અંદર હતો. બીજી બાજુ એડ અને રિકની સામે એક દરવાજો આવ્યો અને એ દરવાજાની અંદર બહુ જ ખતરનાક મોન્સ્ટર્સ હતા. ત્યારે તે બંને પાછા ભાગવા લાગ્યા અને પછી બિલને પાણીમાં જ્યોર્જી દેખાણો અને તે તેની સામે આવ્યો. પછી જ્યોર્જીએ પોતાની મોતનો ઇલ્ઝામ બિલ ઉપર લગાડ્યો અને કહે છે કે તે બીમાર હોવાનું નાટક કર્યું હતું, એના કારણે હું મરી ગયો. અને ત્યારે બિલ બહુ જ વધારે દુઃખી થયો અને ત્યારે જ્યોર્જી એને ડરાવવા લાગ્યો. પણ બિલે એને પકડીને પાણીની અંદર ડુબાવીને મારી નાખ્યો, કારણ કે એને ખબર હતી કે જ્યોર્જી તો મરી ચૂક્યો છે અને આ પેનીવાઇઝ છે. ત્યાર સુધી બેવરલીને વોશરૂમમાં બધા દુશ્મનો આવીને ડરાવવા લાગ્યા અને પછી તે વોશરૂમની અંદર ખૂન ભરાવા લાગ્યું. ત્યારે બીજી બાજુ બેન પણ રેતની અંદર ફસાતો જાતો હતો અને પેનીવાઇઝે બેનને બહુ જાડિયો અને ભરદો છોકરો બોલાવ્યો. સાથે એ પણ કહ્યું કે તું જિંદગીભર એકલો જ મરીશ. અને ત્યારે બેનને બેવરલીની અવાજ આવી અને ત્યારે બેન તેને બોલાવવા લાગ્યો. પછી તે કહે છે કે બેવરલી, હું તારાથી પ્રેમ કરું છું. અને ત્યારે બેવરલીને આ સાંભળીને બહુ જ વધારે હિંમત મળી અને તેણે પોતાને સંભાળી. ત્યારે બેન એના માટે પોતાની કવિતા ગાવા લાગ્યો. ત્યારે બેવરલી વોશરૂમનો દરવાજો તોડી નાખ્યો
અને તેની સામે બેન આવ્યો ત્યારે તેણે બેનને પકડીને બચાવી લીધો અને ત્યારે જ બંનેને એકબીજાનો પ્રેમ સમજાઈ ગયો હતો. ત્યાર પછી બધા લોકો પાછા પેનીવાઇઝની પાસે આવતા હતા ત્યારે પેનીવાઇઝે માઇકને પકડી લીધો અને તે એને ખાવાનો હતો ત્યારે રિકે એને પથ્થર મારીને રોકી દીધો અને ત્યારે પેનીવાઇઝ એની ડેડ લાઇટથી રિકને પોતાના કંટ્રોલમાં લેવા લાગ્યો અને આ બધી ચીજો ત્યાં એડે પણ જોઈ અને એડે એક સળીઓ ફેંકીને પેનીવાઇઝની હાલત ખરાબ કરી નાખી અને તેણે રિકને બચાવી લીધો. પણ ત્યારે પેનીવાઇઝ હજી પણ જીવતો હતો અને પેનીવાઇઝે ત્યાં જ એડને ઘાયલ કરી દીધો. ત્યારે બધા લોકો બહુ જ વધારે ડરી ગયા. પછી પેનીવાઇઝે એડને એક ગુફાની અંદર ફેંકી દીધો. ત્યારે બધા લોકો ગુફામાં આવ્યા અને પેનીવાઇઝ તેમને મારવા માટે બહાર ઊભો હતો. ત્યારે બધાએ જોયું કે એડ બહુ જ વધારે ઘાયલ છે અને પેનીવાઇઝ તેમને બહારે બોલાવી રહ્યો છે. ત્યારે એડ કહે છે કે પેનીવાઇઝના એક રૂપને મેં પોતાના હાથેથી ગળું દબાવીને મારી દીધો હતો કારણ કે મને એનાથી જરા પણ ડર નહોતો લાગતો અને એના જ કારણે બહુ જ વધારે કમજોર થઈ ગયો. ત્યારે માઇકને યાદ આવ્યું કે પેનીવાઇઝના પણ થોડા નિયમ હતા જેમાં એણે સામેવાળાના ડરના હિસાબેથી પોતાના રૂપને નનકું મોટું કરવું પડતું હતું અને તે લોકો જરા પણ ન ડર્યા તો પેનીવાઇઝ નનકો થઈ જવાનો હતો. ત્યારે આ જ પ્લાન બનાવીને બધા લોકો બીજી બાજુથી બહાર આવી ગયા અને ત્યારે પેનીવાઇઝ એમની પાસે આવ્યો અને તે તેમને મારવાનો હતો. ત્યારે બધાએ મળીને પેનીવાઇઝની બેઇજ્જતી કરવાનું શરૂ કર્યું અને તે બધા કહે છે કે અમે તારાથી જરા પણ નથી રહેતા અને ત્યારે પેનીવાઇઝને બહુ જ ખરાબ લાગ્યું અને તેના જ કારણે તે નનકો થવા લાગ્યો હતો. ત્યારે બધા દોસ્તો આગળ વધ્યા અને તે પેનીવાઇઝને બહુ જ ખરાબ ફીલ કરાવતા હતા અને એના જ કારણે પેનીવાઇઝ એક નાનકડા બાળકના રૂપમાં આવી ગયો હતો. ત્યારે માઇકે એના દિલને કાઢી લીધું અને બધાએ મળીને એના દિલને ત્યાં જ તોડી નાખ્યું જેના કારણે ડેડલાઇટ સાથે પેનીવાઇઝ પણ ત્યાં મરી ગયો હતો. પછી બધા દોસ્તો ત્યાં જઈને ત્યારે શાંત થયા અને પછી બધાએ આવીને એડને ચેક કર્યો પણ ત્યાં સુધી ઘાયલ એડ મરી ગયો હતો અને તેના જ કારણે રિક બહુ વધારે દુઃખી થયો અને પછી એ જગ્યા પેનીવાઇઝના ખત્મ થવાથી બરબાદ થવા લાગી હતી. ત્યારે બધા લોકો ત્યાંથી નીકળવા લાગ્યા અને તે લોકો બહાર આવ્યા ત્યારે પૂરું વેલ હાઉસ તબાહ થઈ ગયું અને એ પૂરી જગ્યા જમીનની નીચે ઘૂસી ગઈ હતી. પછી ત્યાંથી બધા જુવાનિયા નાહવા માટે તળાવે આવી ગયા અને તળાવમાં કૂદી પડ્યા અને પછી તે લોકો પોતાને સાફ કરી રહ્યા હતા ત્યારે બધાને એડની યાદ આવવા લાગી અને એને આવી જગ્યાએ નાહવું જરા પણ પસંદ નહોતું. ત્યારે રિક બહુ જ વધારે દુઃખી થયો અને ત્યારે બધા મળીને રિકને સંભાળવા લાગ્યા અને પછી રિક કહે છે કે મારા ચશ્મા પાણીમાં પડી ગયા છે અને ત્યારે બેન ચશ્મા પાણીમાં લેવા ગયો ત્યારે બેવરલીએ એને પકડીને પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો. પણ મારું માનવું છે કે રિક પહેલાથી બહુ જ વધારે પતલો અને અમીર થઈ ગયો હતો અને અગર એ મોટો અને ગરીબ હત તો અત્યારે બેવરલી એનાથી પ્રેમ કરત કે નહીં એ તમને શું લાગે છે મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. થોડા સમય પછી બિલે પોતાની નવી નોવલ પર કામ શરૂ કરી દીધું હતું અને ત્યારે તેને માઇકનો ફોન આવ્યો. ત્યારે બિલ પોતાની બુક વિશે વાત કરવા લાગ્યો અને હવે તે એને એક હેપી એન્ડિંગ આપવાનો હતો. સાથે હવે એ લોકો બધી વસ્તુ યાદ રાખી રહ્યા હતા અને ત્યારે માઇક કહે છે કે તે પણ હવે ડેરી શહેરને મૂકીને જિંદગીમાં આગળ વધવા બીજા શહેરમાં શિફ્ટ થવાનો છે અને એ બધાને સ્ટેને મર્યા પહેલા એક લેટર મૂક્યો હતો. એ લેટરમાં સ્ટેને કહ્યું કે હું મારા બધા જ દોસ્તોથી બહુ વધારે પ્રેમ કરું છું પણ મને બહુ જ વધારે ડર લાગે છે અને એના જ કારણે હું પોતાના મિત્રોની મદદ નહીં કરી શકું એ મને ખબર છે અને એટલે જ મેં સુસાઇડ કર્યું છે જેથી મારા બધા મિત્રો મળીને પેનીવાઇઝથી દુનિયાને બચાવી શકે. બીજી બાજુ આપણને બેન અને બેવરલી સાથે જોવા મળેલા જેમાં એ બંને બીજા દેશમાં છુટ્ટીઓ મનાવવા નીકળી પડ્યા હતા અને અંતમાં આપણને માઇક જોવા મળ્યો જે ડેરી શહેરની પોતાની જૂની જિંદગીને મૂકીને નવી જિંદગીની તલાશમાં આગળ વધ્યો અને એની જ સાથે આ સુંદર ફિલ્મ અહીંયા જ ખત્મ થઈ. તો તમને આ ફિલ્મ કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જેમાં તમારા બધાથી આ બંને ફિલ્મો બાબતે વાત કરવા માટે હું બહુ જ વધારે ઉત્સાહિત છું. સાથે જ આ યુનિવર્સનો પણ ત્રીજો પાર્ટ એટલે કે ઇટ વેલકમ ટુ ડેરી સિરીઝ આવી ચૂકી છે અને જો તમને આ બંને મૂવીઝ પસંદ આવી તો એ વાર્તાને પણ હું જરૂર એક્સપ્લેન કરવા માંગીશ અને આવી જ નવી બેસ્ટ ફિલ્મોને ગુજરાતીમાં જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો.